ગઈકાલે સવારે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અમૃતલાલ માધવલાલ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ સવારે 9 વાગ્યા આસપાસ ઠક્કરનગરમાં આવેલા એક દુકાનમાં હીરાનું આંગળિયું આપવા જઈ રહ્યા હતા ત્યારે દુકાન પાસે પહોંચ્યા ત્યારે કર્મચારી બિપિન દુકાન તરફ આગળ વધ્યો હતો અને ચિરાગ સ્કૂટર પાર્ક કરી રહ્યો હતો ત્યારે બે અજાણ્યા બાઇક સવારે આવ્યા હતા અને થેલો લઈ ફરાર થઈ ગયા હતા। જે બાદ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી। જે બાદ બિપિનની ફરિયાદ લેવા પોલીસે તજવીજ હાથ ધરી હતી અને 1,30,000ની ચીલ ઝડપની ફરિયાદ થઈ હતી। બાદમાં આંગડિયા પેઢીના માલિકને ઘટનાની જાણ થતાં તે પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી કે તેમાં આશરે 83 લાખ જેટલી માતબર રકમના હીરા હતા, જેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ફરી તપાસનો દોર શરૂ કર્યો હતો। ઘટનાની જાણ શહેર ક્રાઇમ બ્રાન્ચને પણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ પણ બપોર બાદ તપાસ માટે ગઈ હતી। એક તરફ શહેરમાં ગુનાની સંખ્યા વધી રહી છે ત્યારે પોલીસ સવારે ઘટના બને તો સાંજે તપાસ કરવા પહોંચી હતી ત્યારે ચોક્કસ પોલીસની કામગીરી શંકા ઉપજાવે તેવી છે।